આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પડઘમ આવતીકાલે શાંત થશે તે પહેલા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોની જાહેર સભાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી કન્યાકુમારીની 3 દિવસની મુલાકાતે. સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન લંબાવવાની અરજી ફગાવી. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આવતીકાલથી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. રેમલ ચક્રવાતથી ભારે વરસાદના પગલે મિઝોરમમાં 23 અને આસામમાં 3ના મૃત્યુ. અને એસબીઆઈએ ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 7.4%ની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે. 1 જૂને 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 57 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે શાંત થશે. પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં મથુરાપુરમાં જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે વિકસિત બંગાળનું નિર્માણ જરૂરી છે. તેમણે રાજ્યની ટીએમસી સરકારની ટીકા કરી હતી. હવે પછી તેઓ ઓડિશામાં મયુરભંજ, બાલાસોર અને કેન્દ્રાપાડામાં જાહેર સભાઓ સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પંજાબના લુધિયાણામાં જાહેર સભા સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ, દેઓરિયા, બલિયા અને સોનભદ્ર ખાતે જાહેર સભાઓ સંબોધશે અને ગાઝીપુરમાં રોડ શો કરશે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દૂધી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર કરશે. તેઓ રોબર્ટ્સગંજ અને મિર્ઝાપુર લોકસભા મતવિસ્તારોમાં પણ જાહેર સભાઓ સંબોધશે. ભાજપના નેતા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બિહારમાં આરા, બક્સર અને પટણા સાહિબમાં ચૂંટણી સભા સંબોધશે. આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવ તેમના પુત્રી અને આરજેડીના ઉમેદવાર રોહિણી આચાર્યના સમર્થનમાં પાટલીપુત્ર મતવિસ્તારના વિવિધ ભાગોમાં પ્રચાર કરશે. ભાજપના પ્રમુખ જેપી નડ્ડા ઝારખંડના દુમકા અને ગોડામાં ચૂંટણી સભાઓ સંબોધશે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે દુમકામાં જાહેર સભા કરશે. દરમિયાન ચૂંટણી પંચે 6ઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં થયેલા મતદાનનો આંક પ્રસિદ્ધ કર્યો છે. શનિવારે 58 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં 7,05,44,993 લોકોએ મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી 30મી મેથી કન્યાકુમારીની 3 દિવસની મુલાકાતે જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી મોદી રોક મેમોરિયલની મુલાકાત લેશે અને ધ્યાન મંડપમ ખાતે ધ્યાન ધરશે. આ એ જ સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી. એવી માન્યતા છે કે જેમ ગૌતમ બુદ્ધના જીવન ઉપર સારનાથનું વિશેષ સ્થાન છે, એ જ રીતે આ શિલાનું પણ સ્વામી વિવેકાનંદના જીવનમાં વિશેષ સ્થાન છે. દેશભરમાં ભ્રમણ કરીને સ્વામી વિવેકાનંદે અહીં આવીને ધ્યાન કર્યું હતું અને વિકસિત ભારતની કલ્પના કરી હતી. આવતીકાલના રોજ અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર પૂર્ણ થયા પછી શ્રી મોદી અહીં આવશે. વર્ષ 2019માં શ્રી મોદીએ છેલ્લા તબક્કાના મતદાન પહેલા કેદારનાથ ગુફાની મુલાકાત લીધી હતી. સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાની જામીન 7 દિવસ માટે લંબાવવાની અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવતા સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ જણાવ્યું હતું કે શ્રી કેજરીવાલને નિયમિત જામીન મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી હોવાથી અરજી દાખલ કરવા યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ 10મી મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં શરણે આવવા જણાવ્યું હતું. દિલ્હી શરાબ કૌભાંડ સંલગ્ન પીએમએલએ કેસમાં ઈડી દ્વારા ધરપકડની યોગ્યતાને પડકારતી કેજરીવાલની અરજી ઉપર બેન્ચે 17મી મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે અરજી સ્વીકારવાનો ઇનકાર કરતા સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ધરપકડને પડકારતી અરજી પરનો ચુકાદો અનામત હોવાથી વચગાળાના જામીન લંબાવવાની કેજરીવાલની અરજીને મુખ્ય પિટિશન સાથે કોઈ સંબંધ નથી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોના આંતરરાષ્ટ્રીય દિવસે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ડોક્ટર જયશંકરે સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવનાર પુરુષો અને સ્ત્રીઓની બહાદુરીને સલામ કરી હતી. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીમાં આવતીકાલથી ક્રમશઃ ઘટાડો જોવા મળશે.
આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ભારતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર આર.કે. જેનામણીએ જણાવ્યું હતું કે જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઓડિશામાં 2 દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેશે. દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું થોડું આગળ વધ્યું છે. ચક્રવાતી વાવાઝોડા રેમલના કારણે પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં શ્રીગંગાનગર, પિલાની અને ફલોદીમાં પણ 49 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. હરિયાણામાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. સિરસામાં ગઈકાલે 50.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન રાજધાની દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રેમલ ચક્રવાતે પૂર્વ અને ઈશાન ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વિનાશ વેર્યો છે. મિઝોરમમાં 23, આસામમાં 3 અને મેઘાલયમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. મિઝોરમના પાટનગર આઇઝોલમાં ભૂસ્ખલનના કારણે લગભગ 23 લોકોના મૃત્યુ થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાનહાની બદલ શોક વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદથી આસામમાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 17ને ઈજા થઈ હતી. મેઘાલયમાં પૂર્વ જૈતિયા પર્વત જિલ્લામાં દિવાલ તૂટી પડતા 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્રિપુરામાં પણ જનજીવન ખોરવાયું હતું. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ભાગોમાં વીજળી, પાણી પુરવઠા સાથે ઇન્ટરનેટની સેવાને પણ અસર થઈ હતી. દરમિયાન ચક્રવાતી તોફાન રેમલ નબળું પડી ગયું છે અને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તિત થયું છે. તેની અસરના પગલે પશ્ચિમ બંગાળમાં આગામી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતની કુલ આંતરિક પેદાશ જીડીપીમાં 7.4% અને એકંદરે 8%ની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો છે. એસબીઆઈના આર્થિક સંશોધન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો અહેવાલ ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ વધી હોવા ઉપર ભાર મૂકે છે. વાહનોનું વેચાણ, વિમાન પ્રવાસ, જીએસટી વસૂલાત, ક્રેડિટ કાર્ડ વ્યવહારો, પેટ્રોલિયમ પેદાશોના વપરાશ અને ટોલ ટેક્સમાં મજબૂત દેખાવ ઉપરથી શહેરોમાં આર્થિક વૃદ્ધિનો સંકેત મળે છે, જ્યારે ડીઝલનો વપરાશ અને દ્વિચક્રી વાહનોના વેચાણ ઉપરથી ગામડાઓમાં આર્થિક વૃદ્ધિનો સંકેત મળે છે. આઈએએસ પ્રદીપકુમાર ત્રિપાઠીની લોકપાલના સચિવ તરીકે 30મી જૂન સુધી નિયુક્તિ કરવામાં આવી છે. મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ સ્ટાફ સિલેક્શન કમિશનના ચેરમેન તરીકે આઈએએસ રાકેશ રંજનની નિયુક્તિને પણ મંજૂરી આપી છે. 1991ની બેચના આઈએએસ અમિત યાદવને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં વિશેષ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31મી જુલાઈએ નિવૃત્ત થનારા વર્તમાન સચિવ સૌરભ ગર્ગનું સ્થાન લેશે. 1990ની બેચના આઈએએસ રાજકુમાર ગોયલની બદલી ગૃહ મંત્રાલયમાં સરહદ સંચાલન વિભાગના સચિવમાંથી કાયદો અને ન્યાય મંત્રાલયમાં ન્યાય વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 1 મહિલા બળવાખોર સહિત 2 માઓવાદીઓ માર્યા ગયા છે. અથડામણમાં માર્યા ગયેલી મહિલા નક્સલી ઉપર 8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળેથી માર્યા ગયેલા માઓવાદીઓના મૃતદેહ સાથે 2 હથિયારો પણ જપ્ત કરાયા છે. તેલંગાણામાં બાળકો વેચતી એક આંતરરાજ્ય ગેંગના 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોંડા પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ દિલ્હી અને પુણે સહિત વિવિધ સ્થળોએથી લાવવામાં આવેલા બાળકોને તેલંગાણા અને આંધ્રપ્રદેશના નિસંતાન યુગલોને 1,80,000 રૂપિયાથી માંડીને 5.5 લાખ રૂપિયામાં વેચતી હતી. 13 બાળકોને બચાવી લેવાયા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દેશની ઉત્તર પૂર્વીય સરહદોમાંથી બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓની ઘૂસણખોરી કરવાના મામલે મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરી છે. એનઆઈએના જણાવ્યા અનુસાર ત્રિપુરાના રહેવાસી જલીલ મિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ 33 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પડઘમ આવતીકાલે શાંત થશે તે પહેલા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોની જાહેર સભાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી કન્યાકુમારીની 3 દિવસની મુલાકાતે. સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન લંબાવવાની અરજી ફગાવી. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં આવતીકાલથી ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. રેમલ ચક્રવાતથી ભારે વરસાદના પગલે મિઝોરમમાં 23 અને આસામમાં 3ના મૃત્યુ અને એસબીઆઈએ ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 7.4%ની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.